પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 43મો અધ્યાય, તેની 15 અને 16મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, હું યહોવા તમારો પવિત્ર દેવ, ઇસ્રાયેલને ઉત્પન્ન કરનાર તમારો રાજા છું, જે યહોવા સમુદ્રમાં માર્ગ ને જબરા પાણીમાં રસ્તો કરી આપે છે. 17મી કલમ. જે રથ તથા ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે, તે હું છું. તેઓ આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે. જો પ્રભુ આપણો રાજા હોય તો ચારે બાજુથી આપણને ઘેરી લીધેલા હોય, તો છતાં પણ પ્રભુ એમાંથી આપણને રસ્તો કરીને બહાર લઈ આવશે. ઇસ્રાયેલ લોકોને માટે પ્રભુએ કેવા અદ્ભુત કામો કર્યા. જ્યારે સમુએલ પાસે લોકો જાય છે અને બીજા દેશના લોકોની જેમ અમને પણ રાજા આપો, ત્યારે સમુએલને દુઃખ લાગે છે. પ્રભુએ તો ઓલરેડી એમને ન્યાયાધીશો આપ્યા હતા, એ દુશ્મનોથી છોડાવતા હતા અને એ પ્રમાણે એમને એક રાજાની જેમ મદદ કરતા હતા. પરંતુ એ લોકોએ કોપી કરવી હતી અને એ લોકોએ એ પ્રમાણે રાજા માગવા હતા. રાજા માગે છે, પણ પછી પરિસ્થિતિ કેવી સર્જાય છે. તમારા અને મારા જીવનમાં જ્યારે આપણે પ્રભુના વિરોધમાં જઈએ છીએ, એવા સમયમાં પ્રભુ આપણા માટે મદદ કરી શકતા નથી. સમુએલના વિરુદ્ધમાં જાય છે. પ્રભુ રાજા હતો એમનો, નકારી કાઢ્યા. જ્યારે સમુએલને દુઃખ લાગે છે કે આવું થયું, પ્રભુ શું કહે છે, એ લોકોએ તને નથી નકાર્યો, એ લોકોએ રાજા તરીકે મને નકાર્યો છે. રાજા તરીકે જો પ્રભુને નકારી દઈએ છે, એવા સમયમાં પછી રાજા તરીકેનો હક બીજાને આપવાથી પ્રભુ છોડી દે છે અને પ્રભુ એમને મદદ કરતા નથી. પરંતુ જ્યારે આપણે પ્રભુને રાજા તરીકે, આપણા જીવનના રાજા તરીકે સ્વીકારીએ છીએ, એવા સમયમાં પ્રભુ એ કેવી રીતના આપણને છુટકારો આપે છે. પ્રભુની આગળ કંઈ પણ ચાલી શકતું નથી. ધસમસતા પાણીની આગળ એ રસ્તો કરી આપે છે. ઇસ્રાયેલ લોકોને માટે રસ્તો કરી આપ્યો અને એવી રીતના એ એવા રાજાઓના હાથમાંથી છોડાવે છે. મિસર તે સમયમાં મહાસત્તા હતું. નબુકદનેસર રાજા કેવો ક્રૂર હતો, પરંતુ એમના પછીના જે રાજાઓ આવે છે, એ મહાન જે બેબીલોન હતું, એમાંથી પ્રભુના લોકોને પ્રભુ છોડાવે છે. જ્યારે પ્રભુની દોહાઈ દેવામાં આવે છે, પોકારવામાં આવે છે, એવા સમયમાં પ્રભુ એમને છુટકારો આપે છે. તમારા અને મારા જીવનમાં જ્યારે દુઃખો, સંકટો, મુસીબતો આવે છે, એવા સમયમાં પ્રભુ આપણને છોડાવે છે. ક્યારે? જ્યારે રાજા તરીકે કબૂલ કરીએ છીએ, ત્યારે પ્રભુને માન આપીએ છીએ, ત્યારે પ્રભુને મહત્ત્વ આપીએ છીએ. ત્યારે જો મહત્ત્વ નથી આપતા, તો પછી એ બધું શક્ય બનવાનું નથી. તો આજે જો આપણા જીવનમાં જે પ્રશ્ન છે, એમાંથી બહાર નીકળવાનું હોય તો ઈશ્વરને રાજા તરીકે માની લઈએ. જો એમને રાજા માની લીધો, તો આખું સૈન્ય આપણા વિરુદ્ધમાં આવે તો પણ આપણે બચી જઈશું. દાઉદ રાજા શું કહે છે કે ઈશ્વરની સહાયથી હું પલટણ ઉપર ધસી પડું છું. પલટણ મારા ઉપર નથી ધસી પડતી, ઈશ્વરને મેં રાજા બનાવેલા છે, એટલા માટે મને પલટણ ઉપર ધસી જવાને માટે પ્રભુ એવી તાકાત આપે છે અને એ લોકોને હું હરાવું છું. એ પ્રમાણે કહે છે, મારા દેવના સહાયથી હું કોટ કૂદી જાઉં છું. એ પણ જણાવે છે. આ દિવસોમાં તેમના રાજ્યને માટે આપણે વધુ ને વધુ કામ કરીએ. આપણા માટે પ્રભુ એ જબરા પાણીમાં રસ્તા કરી આપવાના છે. પરંતુ જો આપણે નાસીપાસ થઈ જઈએ અને પ્રભુને છોડી દઈએ, તો પછી એ શક્ય બનવાનું નથી. તો આ દિવસોમાં ઈશ્વરને આપણે રાજા તરીકે કબૂલ કરીએ અને તેમના કાર્યને માટે આપણે વધુ ને વધુ મહિમાવંતું જીવન જીવીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે.
વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીશું. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા ગૌરવાન અને પરાક્રમી હાથોની અંદર દરેક બાબતોને સોંપી દઈએ છીએ. વધુ વધુ તમારા મહેમાન માટે ઉપયોગી બનાવો. તમામ શ્રોતાજનોને પ્રભુ એવી રીતના તમારા રાજ્યમાં આગળ વધવાને માટે કૃપા પૂરી પાડો અને એમના જીવનના પ્રશ્નોમાંથી તમે બહાર કાઢો એવી કૃપા અમે માગીએ છીએ. તમારા સામર્થ્યવાન પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.